તો વિગતવાર સમાચાર પર નજર કરીએ અને મહત્વના સમાચાર આવી રહ્યા છે કે જ્યાં પીએમ મોદીના રશિયા પ્રવાસ બાદ મોટી ખબર સામે આવી છે અને ભારત રશિયા વચ્ચે સંરક્ષણ ભાગીદારીમાં મોટી છલાંગ અહીંયા જોવા મળી રહી છે, જ્યાં રશિયા ભારત સુખોઈ 30 વિમાનનું ઉત્પાદન કરશે અને રશિયા ભારત સાથે મળી અને આ વિમાનનું ઉત્પાદન કરવાનું છે। નિર્યાત માટે સંયુક્ત રીતે સુખોઈ જેટ બનાવવામાં આવશે અને વિશ્વના ઘણા દેશોમાં આનું નિકાસ કરવામાં આવશે। તો સૌથી મોટી છલાંગ અત્યારે અહીંયા જોવા મળી રહી છે કે જ્યાં ભારત રશિયાનો એક મિત્રતા 77 વર્ષ જૂની આ મિત્રતા અને જ્યારે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા પહોંચ્યા હતા ત્યારે પણ તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, અનેક મુદ્દે ચર્ચા થઈ અને આ તરફ સંરક્ષણ ભાગીદારીમાં પણ ભારત અને રશિયા વચ્ચે મોટી છલાંગ જોવા મળી રહી છે કે જ્યાં રશિયા ભારત સુખોઈ 30 વિમાનનું ઉત્પાદન કરવાનું છે અને સંયુક્ત રીતે આ ઉત્પાદન કરશે સુખોઈ 30નું અને આ સુખોઈ 30 વિમાન કે જે નિર્યાત માટે સંયુક્ત રીતે સુખોઈ બનાવશે અને સુખોઈ જેટ બનાવ્યા બાદ વિશ્વના ઘણા દેશોને તેનું નિકાસ પણ કરવાના છે। તો શું છે રશિયન મૂળનું ટ્વિન સીટર ફાઇટર જેટ સુખોઈ વિશે વિશેષ માહિતી આપને આપી રહ્યા છે કે જ્યાં ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ, જ્યાં X3mm GSH ની આધુનિક ટેકનોલોજી સાથે સુસજ્જ હોય છે। 8000 કિલો વજન સુધી યુદ્ધ સામગ્રી તે સાથે લઈને ઉડી શકે છે એટલું સક્ષમ હોય છે કે જ્યાં સેમી એક્ટિવ રડાર સાથે ક્લોઝ રેન્જની મિસાઇલો સાથે ઉડવાની ક્ષમતા આ સુખોઈ 30 ધરાવે છે। મહત્તમ ઝડપ પ્રતિ કલાક 25000 કિલોમીટર પર અવરની છે। 2500 કિલોમીટર પર અવરની આની ઝડપ છે, રફતાર છે અને રશિયન મૂળનું ટ્વિન સીટર ફાઇટર જેટ છે કે જે હવે ભારત અને રશિયા બંને સંયુક્ત રીતે મળી અને તેનું ઉત્પાદન કરશે અને વિશ્વના અનેક દેશોની અંદર આનું નિકાસ થશે।